ભારતમાં હવે તૈયાર લોટનું ચલણ વધી રહ્યું છે। એક સમય હતો કે જ્યાં ગામડા અને શહેરો બંને જગ્યાએ 12 માસી ઘઉં સહિતનું અનાજ કઠોળ લોકો ઘરમાં ભરતા, પરંતુ હવે આધુનિક જગતની ફાસ્ટ ફોરવર્ડ દુનિયામાં શહેરી વિસ્તારમાં ખાસ કરીને તૈયાર ફૂડ કે ફૂડ પ્રોડક્ટની માંગ વધતી જઈ રહી છે। શહેરોમાં રહેતા લોકો હવે પેક્ડ લોટનો ઉપયોગ કરવા લાગ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે પેકેટના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી આપણા શરીરને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનેક પ્રકારના નુકસાન થાય છે। ભારતના શહેરી વિસ્તારોમાં રહેતા લોકો તૈયાર પેકેટ લોટનો ઉપયોગ કરે છે, પરંતુ સ્વાસ્થ્યને નુકસાનની સાથે તે માનવ શરીરમાં પણ સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી અનેક ગંભીર બીમારીઓનો પગપેસારો કરાવે છે। તો હવે સીધો સવાલ થાય છે કે કયો અને કેવો લોટ ખાવો જોઈએ જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય। મેટ્રો શહેરોમાં રહેતા ઝડપી અને ઓછો સમય હોવાથી ડંભવાળી જીવનશૈલી સાથે જીવે છે લોકો, અને તેથી જ તેઓ પેકેટ લોટનો વધુ પડતો ઉપયોગ કરે છે। અનેક હેલ્થ એક્સપર્ટના મતે અનેક રિસર્ચમાં સાબિત પણ થયું છે કે તમે જે પ્રકારના પીસેલા અનાજ ખાઓ છો તેની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર પડતી હોય છે। બજારમાં મળતા લોટમાં અનેક પ્રકારના પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવતા હોય છે। પેકેજ લોટના ગેરફાયદા: લોટમાં નથી હોતું ફાઇબર, પચવામાં ભારે, પેટની સમસ્યાઓ થઈ શકે, વધુ પડતા પ્રિઝર્વેટિવના કારણે બાળકો માટે નુકસાનકારક, લાંબા સમય યાદશક્તિને પણ કરે અસર। બજારમાં મળતો લોટ એટલો ઝીણો હોય છે કે તેમાંથી લગભગ તમામ પોષક તત્વો નષ્ટ પામેલા હોય છે। આ લોટમાં જરાય પણ ફાઇબર નથી હોતું। આવી સ્થિતિમાં પેક્ડ રોટલી પચવી શરીર માટે ખૂબ જ મુશ્કેલી બને છે, અને લોટને સફેદ બનાવવા અને સારા દેખાવા માટે તેમાં નબળી ક્વોલિટીના ચોખાનો લોટ ઉમેરવામાં આવે છે। એટલું જ નહીં, લોટ જલ્દી ન બગડે તેના માટે તેમાં કેમિકલ પણ ઉમેરવામાં આવતા હોય છે। પેક્ડ લોટ ખાવાથી ડાયાબિટીસ, સ્થૂળતા અને પાચન સંબંધી સમસ્યાઓ પણ થાય છે। સરળ શબ્દોમાં કહીએ તો આ સમસ્યાનું સમાધાન કહીએ તો તમારે તમારી હેલ્થને સાચવવા માટે સમયાંતરે લોટ બદલવો જોઈએ। સાદા લોટના બદલે તમે મલ્ટીગ્રેન લોટનો ઉપયોગ કરી શકો છો। ધ્યાને રાખવા જેવી બાબત એ છે કે શક્ય હોય ત્યાં સુધી પેકેટ બંધ લોટનો ઉપયોગ ટાળવો જોઈએ। જો તમે દરણામાંથી કે મિલમાંથી લોટ લો છો તો વધુ સારી બાબત છે। આ સિવાય જે લોટમાં વધુ ચોકર હોય છે તે પેટ અને પાચન બંને માટે ખૂબ જ સારા છે। ફાઇબરની ભરપૂર લોટ ખાવાથી સ્થૂળતા નિયંત્રણમાં રહે છે। ઘરે જ કે નજીકની ફ્લોર ફેક્ટરી, મિલ કે ઘંટીમાં લોટ દળાવવા જાઓ તો ઘઉંના લોટમાં મકાઈ, જુવાર, રાગી, સોયાબીન અને ચણા મિક્સ કરીને પીસાવી દો। આ લોટ તમારા પેટ અને હેલ્થ માટે એકદમ બેસ્ટ રહેશે। રોટલી, ભાખરી કે રોટલા, દરેક વસ્તુમાં આપણે લોટ વાપરીએ છીએ, જે ઘઉં, મકાઈ, બાજરી, જુવાર કે જવનો હોઈ શકે છે। પહેલાના જમાનામાં જ્યારે પણ ઉપજ આવતી ત્યારે તેમાંથી ઘઉં હોય, મકાઈ હોય વગેરે આપણે કોઠાર ભરી રાખતા, અને તેમાંથી ઘરે બેસીને જ ઘંટીમાંથી જે લોટ બનાવી અને લેતા હતા તે ખૂબ સારો હતો। આયુર્વેદ પણ જણાવે છે કે જે પણ ઘઉં હોય તે નવા ઘઉં લેવાના બદલે 1 વર્ષ જૂના જે મોયેલા ઘઉં હોય, દિવેલથી મોઈને જે ઘઉં રાખ્યા હોય એનો જો લોટ લઈ અને એમાંથી રોટલી કે ભાખરી ખાવામાં આવે તો તે વધુ ગુણકારી છે અને શરીરને વધુ શક્તિ આપે છે। જ્યારે આજના જમાનામાં ફાસ્ટ લાઈફમાં ઘર નાના થતા ગયા, જેમાં જગ્યા ઓછી છે, આથી લોકો લોટ ભરીને રાખતા નથી અથવા ઘઉં પણ ભરીને રાખતા નથી। તેના બદલે તૈયાર જ જરૂર જોઈતો લોટ આપણે 15 દિવસનો કે મહિનાનો લેતા આવે છે। આ લોટ પેકેજ હોય છે અને એ લોટમાં ઘણી બધી પ્રોસેસ થયેલી હોય છે। એ લોટમાં જીવાત ન પડે વગેરે જંતુનાશકનો પણ ઉપયોગ થયેલો હોય છે। આ ઉપરાંત એ લોટને એકદમ ઝીણો દળીને રાખેલો હોય છે, જેથી તે આટાના બદલે મેંદા જેવી અસર વધુ આપતો હોય છે। આથી જો પેકેજ લોટ હોય એને અવોઇડ કરવો જોઈએ। એના બદલે આપણે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર 1 વર્ષ જૂના ઘઉં લઈ અને તેનો લોટ દળાઈ અને એમાંથી રોટલી, ભાખરી વગેરેનો ઉપયોગ કરવો જોઈએ।